જય હિન્દ, જય ભારત મિત્રો. હું છું કિશન મીઠાપરા. આજે ઘણા દિવસો પછી વિડીયો મૂકું છું. લગભગ 8 કે 10 દિવસ થઈ ગયા છે. એક પણ વિડીયો આપણો યુટ્યુબમાં આવ્યો નથી. એનું કારણ કે થોડું કામમાં ભરાઈ ગયો હતો, થોડુંક નવું કરવા માટે પણ ગયો હતો. નવામાં એવું હતું કે જ્હોન અબ્રાહમનું ફોર્સ 3 મૂવીના શૂટિંગમાં 1-2 દિવસ એમાં બગડી ગયા, તો ત્યાં આગળ ગયો હોવાથી નવો વિડીયો મૂકી શક્યો નથી. અને થોડીક મારે આ પિયાનો પણ પતી ગઈ હતી, એટલે મારે શહેરમાં જવાનું ના થયું. અહીંયાથી 10 કિલોમીટર દૂર છે, એટલે હું જઈ ના શક્યો, ટાઈમ ના ભાવે. હવે આપણે રેગ્યુલર વિડીયો મૂકવાના છે. હવે એમાં આજે આપણે જોવાનું છે ખાસ અગત્યનો પ્રશ્ન કે જે પીએસઆઈ, સીસી અને કોન્સ્ટેબલ આવનારી લગભગ નજીકમાં જે 5મા 6ઠા મહિનાની પરીક્ષા છે, એ પરીક્ષામાં પૂછવાની ખૂબ સંભાવના રહેલી છે. એટલે કે 99% થી 100% સુધીમાં પૂછાઈ શકે છે. 100% જ સમજજો, બરાબર? તો તમને એવું થતું હશે કે સાહેબ શું એવું પૂછાવાનું છે? તમે વાંચ્યું છે, ભણ્યા છો, છતાં હું રિપીટ કરાવું છું, બરાબર? યુસીસી, યુનિફોર્મ સિવિલ કોડ, બરાબર? એના વિશે ભણવાનું છે. ચાલો જોઈએ આપણે કે બંધારણના ભાગ 4માં, બરાબર? ભાગ 4 કયો છે? રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતો, ભાગ 4, બરાબર? એમાં અનુચ્છેદ 36 થી 51 સુધીનો સમાવેશ છે, બરાબર? તો શું આને યુસીસી ને શું લાગુ પડે એ તમને સમજાવું કે રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતોમાં જે અનુચ્છેદ 36 થી 51 સુધીનો સમાવેશ કરવામાં આવ્યો છે, તેમાં અનુચ્છેદ 44માં યુસીસી નો યુનિફોર્મ સિવિલ કોડનો સમાવેશ કરવામાં આવેલો છે. એટલે કે એના વિશે માહિતી આપવામાં આવી છે અનુચ્છેદ 44માં, બરાબર? હવે યુસીસી નું પૂરું નામ શું? હું બોલી જ ગયો, તો પણ લખીએ છીએ આપણે યુસીસી, યુનિફોર્મ સિવિલ કોડ, બરાબર? તો હવે પરીક્ષામાં શું આવવાનું છે એ હું તમને જણાવીશ કે પરીક્ષામાં એવું તમને પ્રશ્ન પૂછાય કે ભારતમાં સૌપ્રથમ યુસીસી લાગુ કરનાર રાજ્ય કયું હતું? આવો પ્રશ્ન તમને પૂછવામાં આવે તો તમે ભણાયા છો, અમુક નહીં ભણ્યા તો અત્યારે ભણી લો. તો સૌપ્રથમ ઉત્તરાખંડ, આઝાદ ભારત, આઝાદ ભારતની વાત કરું છું. ઉત્તરાખંડ રાજ્યમાં યુસીસી લાગુ કરાયેલું, બરોબર? તો મિત્રો હું તમને એટલું કહીશ કે યુનિફોર્મ સિવિલ કોડ એટલે કે સમાન નાગરિક કાયદો, બધાને સમાન કાયદો. હવે આમાં આપણો ગુજરાતમાં સુધારો કરીને ગુજરાતનું યુસીસી લાગુ કરવામાં આવ્યું છે ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારમાં. તો તમને પ્રશ્ન એવો પૂછાય કે ભારતમાં સૌપ્રથમ, સ્વતંત્ર ભારતમાં સૌપ્રથમ યુસીસી લાગુ કરનાર રાજ્ય કયું? તો આવશે ઉત્તરાખંડ. અને બીજા નંબરનું પૂછે તો આપણું ગુજરાત. ગુજરાત ભારતનું, સ્વતંત્ર ભારતનું બીજું એવું રાજ્ય છે કે જે યુસીસી લાગુ કરનાર બીજા નંબરનું રાજ્ય છે. હવે તો કે છે સ્વતંત્ર ભારત કેમ બોલો છો? એનું કારણ છે કે આ અગાઉ ગોવા એક એવું રાજ્ય હતું, ગોવા, જ્યાં ઓલરેડી યુસીસી લાગુ હતું. એ સમયમાં અંગ્રેજોના સમયમાં કે જે પોર્ટુગીઝોનું શાસન હતું, એ ટાઈમમાં યુસીસી ગોવામાં લાગુ હતું, બરોબર? તે પછી સ્વતંત્ર ભારતમાં શરૂઆત થઈ ઉત્તરાખંડથી અને 2026માં આપણું ગુજરાત, બીજા નંબરે આપણું ગુજરાત. તો તમને આવો પ્રશ્ન પૂછી શકે, બરોબર? એટલે ગુજરાત આપણું કયું યુસીસી લાગુ કરનાર? બીજો નંબર. અને એનું ઉલ્લેખ શામાં આપ્યો છે? ભાગ 4 રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતોમાં અનુચ્છેદ નંબર 44. તમને એવું પૂછે કે યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવા માટે કયા અનુચ્છેદની જરૂર પડે છે? તો અનુચ્છેદ 44. કયો અનુચ્છેદ લાગુ પડે છે? અનુચ્છેદ 44.
બરોબર. તો આવો પ્રશ્ન યુસીસી વિશે તમને પૂછાઈ શકે. યુસીસીનું પૂરું નામ શું? યુનિફોર્મ સિવિલ કોડ. કયા ભાગમાં ઉલ્લેખ છે? ભાગ 4માં રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતો. કયો અનુચ્છેદ? અનુચ્છેદ 44. સૌ પ્રથમ લાગુ કરનાર રાજ્ય કયું? ઉત્તરાખંડ. અને ભારતમાં બીજો નંબરે લાગુ કરનાર રાજ્ય કયું? તો ગુજરાત. આમાંથી કોઈ પણ તમને એક પ્રશ્ન પૂછાઈ શકે છે. બંધારણને લગતો પ્રશ્ન પૂછાઈ શકે છે. હવે આવનારી 19 એપ્રિલ 2026ના રોજ કઈ છે આપણી પીએસએની એક્ઝામ, તો આમાંથી એક આદો પ્રશ્ન પૂછાઈ જાય કે કયા ભાગમાં એનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, તો ભાગ 4. બરોબર. પછી સીસીની આવવાની છે, કોન્સ્ટેબલ આવવાની છે. આમાંથી 3માંથી ગમે તે એક્ઝામમાં પૂછાઈ શકે છે. એટલે ખાલી યાદ રાખવાનું છે, સૌ પ્રથમ લાગુ કરનાર ઉત્તરાખંડ, બીજા નંબરે ગુજરાત. કયો અનુચ્છેદ? અનુચ્છેદ 44. યુસીસીનું પૂરું નામ શું? યુનિફોર્મ સિવિલ કોડ. સ્વતંત્ર ભારત પહેલા કયા રાજ્યમાં લાગુ હતું? તો ગોવા રાજ્યમાં. બરોબર. તો આવી રીતે ગમે તે આડો અવળો કરીને તમને પ્રશ્ન પૂછાઈ શકે છે. તો એના વિશે જ આજે આપણે યુસીસી વિશે થોડી એમથી 2-4 મિનિટની માહિતી મેળવી લીધી. આ તમે વિડીયો સંપૂર્ણ જોયો હશે તો તમને એક્ઝામમાં થોડું કંઈ યાદ આવશે તો તમે અંદાજો મારી શકશો. 50%માં પણ આવી જશો. અને 1 માર્ક્સ તમને પાકો મળી જશે. અને 1 માર્ક્સ મળ્યો એટલે હજારો છોકરાઓની સંખ્યાની સાઈડ તમે કાપી છે. 1000 છોકરાનો પ્રશ્ન ખોટો પડ્યો છે અને તમારો સાચો પડ્યો તો 1000 છોકરાની સાઈડ તમે કાપી શકો છો આરામથી. બરોબર. તો યુસીસી હજુ પણ સર્ચ મારજો. યુટ્યુબમાં ઘણા બધા વિડીયો છે અવેલેબલ, જોઈ શકો છો. આપણે શોર્ટમાં જ મૂક્યું છે ખાલી કે જે પ્રશ્નોને લગતું બાબત છે એ જ. બરોબર. તો મળીશું હવે આવતા નવા વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.